શું કરું છે તો બા બોલો કાકા છે બા ભોગી છે તો કીધું હે હા કે આ ત્રીજો ટાઈમ ચાલુ હું અને કે ચોથા આ ત્રીજા ટાઈમમાં જો તમે નિષ્ફળ થઈ જશો ને હા તો કે તમે નોકરીમાં હી અને કે તમારે હે ને કે ટિયર વાળા ફ્રીમાં કામ કરવું પડશે અને આપણે શું કરવાનું છે ત્રીજા ટાંસમાં આ ત્રીજા ટાઈમમાં જઈ અને ભોગી ઈને જઈને કેવું કહી દેવાનું હા કે તું ભાઈ કોમનું બધું જો ઘરનું બારનું કમ્પ્લીટ કરી આલ નકે કે એક તો તારા ટોટિયા ભાઈ નાખ્યું ટોકા તો તૈયાર છે ભોગા તૈયાર જ છે ને ગોઠવણ થવાનું નહીં નહીં થવાનું નકે જો આપણે ચેર ચેર વાળા ફ્રીમાં કામ કરવાનું અને ભાઈનો છોકરો અને તો પગાર ના હાલે હેલો હા. અચ્છા દાદા કોમને હી લોન નો ના ભરા દિયો તારે લોન હું લેવા સાચી વાત તે રોવાનો ભાવ ને તે વેચતો જતા નહીં અલે હમણાં સરકાર લોન જ ખોટી આલે હા અને ઘર ઉપર લોન લીધી ને એમને કે ના, કાલે ના. જાય ને બચવી જાય હું બોલું ચાલુ તમે આવો પડકારો આવો પડકારો આવો પડકારો કોકો જેલો હો ત્યાં પર પગોનો ભગવાન કે નહીં ભાઈ પૈસા ને કે લોન ને કે પૈસા ને પૈસા નહીં કે મારા મોટા મેળવા પૈસા નહીં કે હું મરી જાઉં તો કે મારા મોટા મેળવા પૈસા નહીં તો મોટા ઉપર જ મેળજો બરોબર ટોકો હા તો મોઢા પર નહીં તે ઘરે દીનું આખું બટાઈ કરવું ઘર બથાઈ પડો અને ઘરનો વાહન બધા બહાર નાખી દે અને ઘર આપે આપણા કબજામાં કરી દેવાનું હા અને ઘર ના હોય તો સાપડું હતું કરતું હા ના એમ તો ઘર તો હે ને એમની રોવાન આલી હે હા હેલો તા આ પછી આ તો- તે ખબર નહીં આવી છે ભૂકા કાઢી નાખવાના બરોબર હા એને એવો મારશું આ તું હું બધી રી કાઢ નાખે આ તો એવો પટકારીએ આ તો લોકો ભાઈના છે ને તો આની સોરો જ નહીં ને છોડવો જ નહીં હા અને બરોબર એવો દેવડાવો અને હું દઈને જ આવ્યો લઈને જ આવ્યો અને ખાઈને આવ્યો હું તને તું શક્તિ લઈને તાકાત આવ્યો કરીને જ આવ્યો હા. ગણપતિ ના તો પાડી જ દેવો અને એ હશે જો ખૂંખાર તો નહીં હોય ને તો આપણે બેન મારશે ભૂખા ના હોય એટલે પોચો હે ના ના એવો હું મારા મુઓ કરતો કોણ નહીં. કા આપે તો અલે આ પોપટલાલ અલે આ તો હપ્તા વાળા આવવાના હ શું કહ્યું? હું તૈયાર કરી બેઠી હતો. હપ્તો જ નહીં જેઠીમાં આય આગળ કોકો હંતા દે પેલા જેમ પ્રેમથી વાત કર હા અને પછી આવો ઓછે પડી ના યાર ઓળખાણ નહીં પડે લોન વાળા લોન પાસ થઈ હતી ઓ શેના પર થઈ હતી હપ્તા બાકી છે ત્યાં ઉપર હું બે હતો હવે શેઠે તો ઘર પર કીધું ખોટું બોલો ઘર ઉપર થઈ ગઈ યાર બે ઉપર ના કેસો રાખો હપ્તા બાકી છે પ્રેમથી વાત કરી હપ્તા તો બાકી પ્રેમથી છે? રહેજો. પણ હપ્તા બાકી તમાર ઓય હપ્તા કઈ બાકી બસ તો ના, અમે હપ્તા અને લાવો હપ્તો એનો યાર હપ્તો નહીં બધું કરું યાર જો આમાં નહીં જોવાનું કઈ અમે હપ્તા ખાઈ જો હાલે જ હપ્તો લઈને જવાના હા હપ્તો લીધા તો ઘરે નહીં જવાના તારા લીધે અમારે શેઠ બેંક કાર્ડ બની ગયા નોકરીના યાર પણ યાર તમે કેટલા કૈરા થઈ ગયા હવે તમે જતા રે બીજા કોક ને આજો હું બીજા કોક તો આવે ને તો અમારે માથા પાડે આવે ક્યાં પૈસા લોન કર નાખે વ્યાથી નાખે હા અમારો શેઠ બેંક કાઢી નાખશે પણ હતો તો બનજો? કેટલા છે કેટલા પોચ. હા? ઓરે તું ના બોલતો તો ખોટો પોત હજાર નહીં, ખાસા હજાર, વધારે હતા. હા 7,000. અને આ કેટલા ગણી છે તમે અરે 160 રૂપિયા હતા. અને એ ભાઈ વેલી નોટ ફાટી છે ઓરિજિનલ છે. એટલે શું કરવાનું છે યાર ભાઈ આ તમાર ચા પાણી ને તમે કહેજો કે અલે ભલે નતા ચા પાણી નું નહીં કેતા પણ તો કણ ચા પાણી અમારું લેહરી હા. જાય તે 1 રૂપિયા નહીં આપતા પગાર મળી. કલાકમાં આપી દી હું એની આપો જો હા સાબુતી ના તમને બરોબર અરે એ તો યાર કચરો વે નહીં યાર ના હો. આપી દે પૈસા જો આપી દે બોલે છે તો સાબુતીન તમે અમે આટલા હા, લઈ જઈએ તો પણ યાર માર બીજા ભાઈબંધ પડી આયા, જવાનું. રૂપિયો નહીં પણ ઘરે રૂપિયાની વાત ના કરે અમે તો લે કલાક બોલે પછી હા. આવીએ અને જો કલાક પછી આવીએ હી અને ભાઈએ તો પૈસા નહીં આલ્યા તો તારું ઘરે જાય અને તમારું એ ઘર જાય બરોબર યાર ચો લે તમને તમારા પર ખબર? ભંગારનો કોઈ ખર્ચો જાય. એ મર્યા અમે કલાક પછી આવીએ અને તમારા બેંક નો ઘર જતો રહે. પૈસા હાચવી રાખજો. સાચી વાત નહીં અરે સુકર મોનો કે તમને આવો ભાઈબંધ મને તમે આને ભાઈબંધને ભિખારી કહી અલે શેઠા ભાવ મેળો ને ધોકો મને તો એમ થાય છે હેડો હેડો ના નહીં ના આપણે કલાક પછી જો ના આલે ને તાનો એમની વાત છે. હેડો એ હારું સાચી યાર. વાત છે. આ સાહેબ આવજો હો હા આવી તો અલે આ પોપટલાલ હા ઘરમાં ખાવા દોનો નહીં અને બાઈન ધાડવા ખાટલો નહીં હું યાર તમે આવું કરો યાર અમારે જ આપણે ફોર્સમાં જતા રહીએ પ્રવાસ બધા બધામાં પૈસા આપે ને યાર
₹160 નારિયેળ હતા એ લઈ ગયા. એ હું કરું અને હના ખીચ્યા આવે, હના ખીચ્યા આવે, હના ખીચ્યા આવે, હના ખીચ્યા આવે, હજુ ખીચ્યા કાઢો, હના ખીચ્યા આવે હો, વાગે છે વાગે છે વાગે છે. હા હવે જે કરશે ને એ મારો ઉપર વાળો ગોગો કરશે. આ ધરમ ધરતી નો ગોગો કરશે જે કરશે હવે. મેં ગયા અને હવે તમારે જોઈ નાહી જવું હોય તો નાહી જજો. હો હું ના લાવું આ બધા કાકડીઓ લઈને જ ફરું. આવો હેરો આ સાતી પર ગોળી મારો હેરો. તાતી પર ગલી વાળી તો પાંચે બંધ પર ગોળી મારે જે ચાલે શું કરશે એને? હા કોઈ નહીં કર બે કોરી ના હા જાઓ આવજો. આ હું દઉં હવે આ કહી દીધું છે 1 કલાકનું. આ મારા ભાઈબંધ ને શું કહેવાનું? મારે જવું પડશે ગોગાના મંદિર. ચાલશે નહીં હવે. મારો ગોગો બાપા હવે શું થશે? આ ગરીબની મજબૂરી કોણ સમજે? અત્યારે આ ગરીબની મજબૂરી સમજવા મારો ગોગો જ છે, બીજું કોઈ આ દુનિયામાં નહીં. હે ગોગા દુનિયા ગોગા બા લોન વાળા આઈ જતા રહે. પરિસ્થિતિ હમણાં નબળી પડી છે. હવે ઘરે છોકરો બોકરો બધો જતો રહ્યો ઘરે આવા. હવે શું કરું ગોગા? પૈસા હા નહીં ઘરમાં ખાવા પીવાના. હવે જે તું લાવું એ તું લાવ. લાજ રાખજે બાપા. હે ગોગા હું ભણને મારું આખું કહેવાતીએ ગવરાયું હોય ઓ મારા ઓ કિશોર વાળા ગોગા ઓ ભરને કહેવાય શકે ગરીબની મજબૂરી સમજો તો તારા જો ગોગો સમજ. અરે આ દુનિયા ડગો આલશે પણ મારો ગોગો કદી ડગો નહીં આલે. કેસે કે લોન ભરા નો ચંપલ ગહાઈ જહે પણ મારા જેવા મજબૂરી ના માણસના ઘરમાં પૈસો નહીં હોય તો મારો ગોગો ના ચંપલ ના મારા આ જવાબના પૈસે ઈમોન આલશે લ્યા. કેસે કે દુશ્મન આવન ડંખ ના મારા તોય ને ગોગો પહાડ કોક પીઠ પાછળ ડગો કરે તો તું લોબી ફૂન ચરાઈને ઉભો થઈ જાઉં છું. ગોગા આવો ગોગા ગોગા મજબૂરી હે બસ મજબૂરી હે ગોગા. હવે શું કરવાનું? બધા ડગો આલી ગયા. એ ગોગા મજબૂરી તું સમજજે બાપા. લે પેલા કોક આવો કોણ હે? હે જઈને જોવા દે. ઓય શેતા બહુ પડો હા આ આપણો લોન વાળો જ છે ને ગમનું લોન લેવાની હતી એટલે. લેવાની હતી કે કેટલાની લેવાની હા 2 લાખ ની લેવાની. આના ઉપર હા આના ઉપર ઘર ઉપર અમે છે એક ભાઈને ઘર ઉપર લોન આવી તે વિંગનો પસ્તાઈ ગયા. પસ્તાઈ જશે ઘર ઉપર લોન ના લે બીજા ઉપર લ્યો. ના, ના. આપણે શેઠા મળી લેજો આપણે શું લે એમ લઈ લે જો આપણે તો પગાર આપો અમની હારા માંથી કહીએ જો કઈ દાગીના ઉપર લે એટલે જો ઘર ઉપર લોન લે અમાર દાગીના હોય તો અમાર દાગીના ઉઠાઈ દેતા ખાવો ઘરથી તમે ઉઠાઈ જવાનું. ના આ ઘરમાં તમે પછી રહ્યા જ નહીં તમે કહો. હા. અમારું થઈ જાય કરતા તમે રહ્યા જ એટલે દાગીના બાગીના હોય તો નહીં નીતિમાં ઘરે જો નીતિમાં ઘરે જતો તો હું ના ના અમે ના, તમે જતા હો. જઈએ અરે જાવ તમે લે માં ઘરે જવા દે હે. ઘરે ટોકો પારું હોય તો નીતિન બા તો દેખાતા નહીં. ગોગા મહારાજ જવા દે. ગોગા મહારાજ હોય સારું. ગોગા પજી લગતા હું અને અમારી વાતે થઈ ગઈ.
નીતિનભાઈ નીતિનભાઈ કોણ થતું પડશે ખુશી તું જાગો ખુશી તું તમને ચક્કર જેવું થઈ ગયું. આ બોલો કેવું ચાલે? હારું ચાલો કેવી રીતે ચક્કર આયા જ ખબર ના પડી લ્યો. કેવું ચાલે બૈરો છોકરો? હારું ચાલો લોન વાળો મળેલા અહીં આયા હતા. મને મળે તા મારે લોન લેવાની હતી ને 2 લાખ ની કંપની તે એટલે લેતા નહીં ભાઈ. ચમ ભરવાની તાકાત હોત લેજો. આ તો હાથી કર્યો અમારે લીધી છે લોન ભાઈ. હા પણ લીધી છે બહુ મોટી, કેટલા ની 10 થી 15 લાખ. તું બાપા છોકરાએ લીધી. અમે ઘર બના ઘરની 7,000 હપ્તો આવે મહિને મહિને. તમારા છોકરાને ના હા લોન વાળા તેમાં ભરવું પડે. પગાર કેટલો આવે અને છે છોકરો બૈરા છોકરો લઈ જતો રહ્યો. તમને ખબર મને એરપોર્ટે લઈ જતો પછી મેકી જતો એવું થયું. પછી ચો જોઈએ જ મને નહીં ખબર છે. નહીં જો ભાઈ મને નહીં ખબર ને કે હે ને તેમાં ભરીને જો અમે પૈસા ટાલવા પડે. હાલો તો બળ જ નતા તે પછી અમે થોડું મારે હે ને ડોસી ને પેલું હે ને થોડું દુઃખ નહીં ઉપડી જાય તે દુઃખ ઉપડી દીધું. થોડા પૈસા રોજે રોજ 500 રૂપિયા માંગી ત્યાં છેલ્લા 160 રૂપિયા હતા તે લઈ જાય. હપ્તા શું કરવાનું? એ શંકરબા હારું આવો તે મારા કે આ ગુગા મારે તો પછી લાગવા આવ્યો ને નીતિનભાઈ મળવાનું હતું એટલે માર તો ગમે તો છે બોલો. પેલા આતા હજુ આયા જ નહીં. ના સારું સારું જ છે. ના આવે ને તો સારું સારું સારું. શું કરવાનું? પોપટલાલ હા હું આયા તાન તો અરે બે ફોન થઈને પડ્યા તા ચાલ હું થયો શી ખબર પછી દીદી ચક્કર આયા ને મને તો કે ચક્કર આયા ને એટલે હું તો ભૂઈ પડે ઉપાજી ના કરીશ તો કે જે ના દીધવાન દાખો નહીં જો એટલા હું શંકાબા એટલા હું દાખો જાણ પણ પોપટલાલ હે ને આ ઉપડી જાય છે. એની કોક દવા કરાવવામાં એમની ડોશી ને ઉપડી જાય અને એમને ઉપડી જાય દુઃખ એ બેને એક જ મારી છે. ડોશી એટલી ન છે પણ આ તો મને આજ કેમ ચક્કર હા આવે? ટેન્શન હે નીતિનભાઈ આ લોન નું શું કરવાનું? એ તો બધા હોય એવું ના હોય. કેમ? તમે બે બોલો યાર. એક બોલો તો મને મગજમાં તો કોક થાય ખરું. એવું કશું ના હોય બોલો કેવું હા સારું જ છે પણ આ ચક્કર ને એવું ના આવતો સારું. હું તો એમાં કહું કોક દવા કરાવી દેવાની કોઈ ઢંગત રાખવાની અમાર તો આજે પૈસા માંગીએ એડા આપણે બહાર જઈએ ના ખાલી બે ચાલો હે કાગળ લેજો લકો કોક મજા આખી દે આખી દે આવ નહીં 1 કલાક થઈ ગયો હા આપણે તમે ઇંતજામ કર્યું શું પૈસા મંદિરે જઈને બેસી રહ્યા હું ઇંતજામ કરો દાડીએ જતા ને મને દાડીએ જઈએ તો 7,000 તો એકદમ પીતા ને ત્યાં તમાર હવે તમે શું કરવાનું? હવે તમારું તમે હપ્તો ના આપવાની અમે આઈટમ ધોકા લઈને આવ્યું તમારા સંપલ કહી ગયો. હજુ નહીં જોવાના એવું તો માટે બધા ક્યાં કો વધુ ને અરે તો ગોળ કો યાદ નહીં દેખાય હમણાં સોરાય ને આપણે થોડા હાર ટેક કરો હારું કહેવાય એવું હશે તો ને એટલે પેલા તો ચપ્પલ ગાઈ ગયેલા હે ગહે નતા જાય તો ગહે જાય નહીં એટલે આ તરત જ નાઈ દીધા બહુ પૈસા મને બહુ પૈસા હશે એટલે તમે તો આટલા લોનો લેવા આવીએ 7,000 માં તો 5,000 મારા ભાઈ આ તો પડ્યા તા ચોકન ચોકન ગુગા મારે તમે બોલ બોલ કરતા હતા તે અમાર તો પૈસા ની મતલબ હું બોલતા નહીં બાકી કેસ કરે હનો કેસ કરા માર તો
શેઠિયાને ના, શેઠિયો તું કેવું લે અમાર કામ કરવાનું? કરવાનું ના લે તો હું લે લે હા હા? લોનું ભાઈ ના તમે કરો. કેસ કરવાના છે તમારે હા. ગલ્લે કરો. કેસની વાત નહીં. અમે તમારે એમ કે ટ્રેક્ટર વાળો એમ કે કદી અમે તમારા ખેતરમાં નહીં આવ તો એ તો તમે તો ચિઠ્ઠીના ચાકર જ ને. હા અમે તો ચિઠ્ઠીના ચાકર કહેવાઈએ. અમે તો કેવું કરવું પડે. હમણાં ઘરે અમે તો પૈસા તો તમે લેવા કામ આવવું કેસ પડે ને. કરવા જવાના ત્યાં અલ્યા, હવે તો બધા બોલ બોલ બહુ કરે, ટેન્શન આઈ ગયું હે. તમે તો જો વાત કરો ડાયરેક્ટ હા. કે કેસ કરીએ. અમે તો ચિઠ્ઠીના ચાકર છીએ. અમે તો બહુ બોલે એટલે કેસ તો કરવો જ પડે ને. એટલે મને તો સાહેબો કેવું કરીએ અમે. અમારે હું હા. વતનું બોલવા માંડે હા હા સમા એટલે આપણે કમાવાનું જ ચોર્યું. હા. પૈસા ટકવાનું કરવું પડશે. ચમ આવું? નકારે તઈ હો હા અને કેસ કરવાની વાત છે. એટલે પાઇપે પોલીસ ની ગયા હા. એટલા ટાઈમ હા તો આ વટી જાય હા એટલે આપણે આ સાચા છે હેડા તો હા દા પછી આવી ગયું પછી હા અત્યારે હા કઈ આઈએ પોલીસ વાળા પછી હવે પોલીસ વાળા જોડે ભાઈ પૈસા લેતા યાર. દસ તો સાચું કહીએ. હા શું શંકાબા હેડો જવું આ તો પણ એકમ બેસી હાથ તારા પછી હાથ તારા પછી હાથ તારે આલ દે. ચિંતા ના કરજો. હા તો પછી એક વાર કીધું મોનો નહીં યાર તો હું કે ખોટી તો પોલીસ ની લપત આવી છે ઠીક છે આ પોલીસ વાળા અમારું બગાડી નહીં હકા અમે તો પોલીસ પૈસા ખવાડી એટલે પે પોલીસ પે જતી રહે હા અને અમે તો ચિઠ્ઠી ના હતા કર અમને તો શેઠીને કે ચાલો ભાઈ આ ઘરની લોન પાસ થઈ છે એ તો એક હપ્તો જઈ લ્યો તો અમારે તો લાવવાનો જ ને હા. નહીં લાવવાનો કયો તમે પાંચ લાવો. રૂપિયાના પૈસા ખાતા ના પણ ત્યારે તમે લઈ આવો તો મેરા આવે યાર. હું પેલા તમે લઈ આવો તો હું લે તમે લોન ફોનો લે હો સાચી વાત રેસ લે આવજો લોન તો માં લેવા જ નહીં પેલા રેસ તો લેતો નહીં અને પાછ પેલું એ કરવા જાય અને તમે જો અમે હાથ દામ આવ્યું કરશો હા. પાછી ખબર જ નહીં હાલો ને ભાઈ આપણો હું બોલતા તો હશી એકની જગ્યાએ સગાભાઈ બેહો મેં તમને શું કીધું તું તો થોડી વાર રહેવા દો પછી એ તો શાંતિથી જતા રહે. એમ નહીં જો આ ડબ્બા કીધું એવા જેવા જતા રહે હા હેલો એ તો મારો ગોગો બધું કરશે બરાબર. ગોગાના ઉપર મેકી દઈએ. બધું કઈ ગોગા ઉપર ના મેગા થોડું આપણે કરવું પડે પણ ખાશું પણ હવે જો આ શરીરમાં તાકાત જ છે તો ખેતી કરવાની તાકાત છે. ખેતી તો તમે ના કરો અમે કરીએ ને યાર એક પગમાં હો ને આમાં અને એક ઘરે ચોક ટપકી જઈએ તો તો કોઈ લે બારી આવશું અમે હા એ તો ભાઈ બસ વજન પેલા થઈ હવે જુઓ હબળો એ લોન વાળા જોડે ગોગાનું ગોગા જોડે બધું ફરે. જય માતાજી આપણો આટલો વિડીયો પૂર્ણ થાય છે અને આ વિડીયો આટલો પૂર્ણ થઈ ગયો છે અને આપણે ગોગા મહારાજની એક રેકડી ગાવી છે. એ ગોગા વાભરને ગોગા વાભરને ને कैसा કે हमारी आईडी ના સબસ્ક્રાઇબ વધતા નહીં. અરે આટલા વિડીયો કટ કરી લાઈકો કરવાનું રહેવા દેશે ભાઈ. હું કહું શંકા ભાઈ હું કહું પોપટલાલ ભાઈ વાભરો ને કે कैसा કે हमारा વિડીયો ના ઉપર हमारा ગોગાનો ફોટો છે ભાઈ. સાચું તને એ વાભરોન ગોગા વાભરન વેરા તું લાવું અરર સુખ તો તું લાવું લ્યા પૈસા તકે તું આગળ રેજે ને અમારી આઈડી નો તું નોમો રાખજે ગોગા આવજે ને ગોગા આવો ને રોમ ભરભુ મારા રે જય માતા. અને આ રેકડી ગમે તો ઇન્સ્ટામાં મારી આઈડી છે નિતિન બ્લોગર 9094 અને તમારે પણ આવી એક કઈ રેકડી બનાવી હોય તો તમારું નામ ને તમારા જે માતામાં ઉપર ભગવાન ઉપર બનાવી એનું નામ લખી દેજો અને આ અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.